સુરતમાં કરોડોનો ટોલ ચૂકવ્યા બાદ ભારે હાલાકી થઈ રહી છે ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વાહન ચાલકો અટવાયા છે। એસઆર કંપનીનો વીજ ટાવર હજુ પણ અડચણરૂપ બન્યો છે। અંકલેશ્વરના પીળુદ્રા ગામ નજીક ટાવર આવેલો છે। 5 કિલોમીટર એક જ લેનમાં વાહન વ્યવહાર થાય છે ત્યારે વરસાદને કારણે સર્વિસ રોડનું ધોવાણ થયું છે। એક્સપ્રેસ વે પર ચાલતા અકસ્માતનો ભય થયો છે। ઓથોરિટીની રજૂઆત છતાં શટડાઉન લેવાયું નથી। શટડાઉન મળે તો 2 મહિનામાં કામ પૂર્ણ થવાનો દાવો છે। તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। पूरा ट्रैफिक डाइवर्ट करना पड़ रहा है। ये पोल काफ़ी दिन से इसके लिए चल रहा है कि काफ़ी लेटर लिखे गए हैं इसकी शटडाउन के लिए। तो अभी उम्मीद है कि इस महीने में हमें शटडाउन मिल जाएगा और ये फिर टावर निकाल के हमने इसके सेकंड लाइन जो है वो रेडी कर दी। एसआर कंपनी का टावर है और इसका 400 केवीए की लाइन है और इसमें ये कम से कम 55 फीट हाइट है इसकी। देखिए ट्रैफिक का बहुत ज़्यादा इश्यूज है और ट्रैफिक काफ़ी हैवी है इसमें और हमारा अभी काम भी कुछ पेंडिंग था उसको लेके, ये टावर को लेके काफ़ी चीज़ें पेंडिंग पड़ी हुई हैं। तो ये टावर हट जाए तो ये हमारी ट्रैफिक स्मूथ हो जाए। दिल्ली मुंबई एक्सप्रेस हाईवे पर जे महाकाय वीज पोल है ते हाल अड़चरूप बन्यो है। दृश्यों बताववाना प्रयास करीश। अंकलेश्वरना पीलुद्रा गाम नजीकना दृश्यों है कि ज्यां एसआर कंपनीनो हाई टेन्शन जे वीज पोल है ते आवेलो छे। आ वीज पोल है ते एक्सप्रेस हाईवेनी एकदम वच्चोवच्च छे, जेना कारणे जे आ वाहन चालको छे ते हैरान परेशान थई रह्या छे। वीज टावर हाईवेनी वच्चोवच्च नड़तररूप होवाथी 5 किलोमीटर सुधी एक ज लेનમાં વાહન ચલાવવાની હાલ ફરજ પડી રહી છે। મહત્વનું છે કે ભારે વરસાદના કારણે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સર્વિસ રોડ ક્યાંક ને ક્યાંક ઢોવાઈ જતા હાલ એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને જે ડાયવર્ઝન છે તેને બંધ કરીને એક જ ટ્રેક ઉપર છે તે બંને વાહનોને અવર જવર શરૂ કરવામાં આવી રહી છે। હાઈવે ઓથોરિટીની એસઆર કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કંપની દ્વારા હજુ સુધી શટડાઉન લેવામાં આવ્યું નથી, જેના કારણે આ જે કામકાજ છે તે હાલ બંધ કર્યું છે। ઓથોરિટીએ નવું ફાઉન્ડેશન અને માલ મટીરિયલ પર તૈયાર રાખ્યું છે, પરંતુ શટડાઉન મળે તો જ કામગીરી છે તે શરૂ થાય તેવી પરિસ્થિતિ છે। પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ જે હાઈ ટેન્શન વીજ પોલ છે તે વાહન ચાલકો અને એનએચઆઈ માટે નડતરરૂપ બન્યો છે। હાલ તો આ જે માલ મટીરિયલ છે તે મંગાવી દેવામાં આવ્યું છે, પરંતુ એસઆર કંપની દ્વારા શટડાઉન ન અપાતા જે કામગીરી છે તે ઠપ થઈ છે। તેના કારણે હાલ 5 કિલોમીટર સુધી જે એક્સપ્રેસ હાઈવે છે તે વન વે કરવામાં આવ્યો છે। જે રીતે એક જ હાઈવે ઉપર બંને તરફ જે વાહનો પસાર થઈ રહ્યા છે તેના કારણે જે અકસ્માત છે તેનું પણ જોખમ વધી રહ્યું છે। ત્યારે હાલ તો એનએચઆઈ દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી છે કે શટડાઉન કરવામાં આવે, જેના કારણે જે આ પોલ છે તેને હટાવી શકાય। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।